જો નિકી, તારી આ બુક તું શોધતી હતી ને બધે, પણ હું શોધી લાવ્યો. હવે તું ક્યાંથી શોધી લાવ્યો? અરે દાદાજીના તકિયા નીચે પડી હતી તારી આ બુક, આ જેને હું શોધી લાવ્યો. કેટલી જગ્યાએ તું શોધતી હતી, પણ આખરે કોણ કામ આવ્યું? પીજી, તારો પીજી. હવે થેન્ક યુ તો કહે નિકી, તું તો સાવ યાર. અરે સામે તો જો, આરા તમે દર વખતે મને જોઈને બસ રિસાઈ જાય છે. રેવા તો બબ્બે વાર્તા કહી છે. આ બેવ ગઠિયા છે મારા બેટા. પેલી મને પહેલા એક વાર્તા બોલાવે, પછી આ કે મને બીજી એક વાર્તા કહો. મારા માટે અલગ વાર્તા જોઈએ. પરિવાળી વાર્તા કઈ, દેવદૂત વાળી વાર્તા કઈ નથી કઈ. નિકી, હેલો. કહું, જ્યારે નિકી આવી રીતે ઉદાસ થઈ જાય ને, જ્યારે નિકી આવી રીતે દુઃખી થઈ જાય, ત્યારે એક જ કારણ હોય. નિકી કદાચ એમ વિચારે છે કે હું ચાલતી થઈશ કે નહીં થઉં. પીજી એમ કહે છે કે હું દોડવા લાગીશ, પણ હું દોડી શકીશ કે નહીં દોડી શકું. નિકી, એક વાત કહું, એક દિવસ તું ચાલતી થઈશ. પેલી મેં જે વાર્તા કહી હતી ને પરીની, કે પરી મારી ફ્રેન્ડ છે. અરે એની પેલી જાદુઈ છડી તને આમ લડાડશે અને તું ચાલતી થઈ જઈશ, અને પછી એક દિવસ સ્કૂલની રેસમાં ભાગ લઈશ અને તું ફર્સ્ટ આવીશ અને દોડીને આવીને આશાઓ, સ્વપ્નો. આપણી પાસે આશાઓ અને સ્વપ્નો સિવાય હોય છે શું? અરે મને જ જોઈ લો, જન્મતાની સાથે મારા મા બાપે મને કચરાના ડબ્બામાં ફેંકી દીધો. જન્મતાની સાથે સાવ એકલો હું. અરે મારી પાસે તો રમવા માટે રમકડા સુદ્ધા નહોતા. આ આશાઓ અને સ્વપ્નોના રમકડાથી રમી રમીને મોટો થયો છું. મનને ફોસલાવી લેતો હતો. આશાઓ અને સ્વપ્નો તો હોય છે. એક નાની આશા રાખી હતી, એક નાનું સ્વપ્ન જોયું હતું કે એક દિવસ મારું પરિવાર હોય. એક દિવસ કોઈ ગાય મને એમ કહે કે ખાધું તું કેમ છે? અને જુઓ, આજે મારી પાસે તમારા જેવા બહેન છે. અરે આ બંને બાળકો મને મળી ગયા, પિતા તુલ્ય અંકલ મળી ગયા. અરે આખું આખું પરિવાર મળી ગયું મને, કેમ કે મેં એક નાની આશા જોઈ હતી, મેં એક નાનું સ્વપ્ન જોયું હતું અને એની પાસે પ્રાર્થના કરી હતી. શું વાત કરે છે? નિકી, ચલ સુઈ જા તો. ના, મને ઊંઘ નથી આવી. નિકી, મેં તને કીધું ને સુઈ જા, એટલે આખો મારી. અરે, ભાભી તમે આટલા બધા ગુસ્સામાં કેમ છો ને? ભાભી, હું પહેલી વાર જોઉં છું કે તમે આટલા બધા ગુસ્સે થઈ જાવ છો. અને એ પણ જો બીજી, આ મારા ઘરની પર્સનલ વાત છે, તો એના માથું ના મારીશ. પર્સનલ વાત છે અને હું માથું ના મારું? અરે તમે તો એમ કહેતા હતા કે હું તો આ ઘરનો સભ્ય બની ગયો છું. હવે આ ઘરના પરિવારનો એક સદસ્ય બની ગયો, એક ભાગ બની ગયો છું, અને તમે એમ કહો છો કે હું માથું મારીશ? હું તમારા દરેક બાબતમાં માથું મારીશ, કેમ કે જો હું તમારા સુખમાં સામેલ થઈ શકતો તો દુઃખમાં કેમ નહીં? હવે મારે માં નથી. તમને જોઉં છું ને તો ભાભી, એવું તો શું બન્યું? એવી તો કઈ બાબત હોય કે અરે તમે અમારી સાથે શેર કરો, તમે અમને કહો તો આપણે કંઈક તો કહો. ભાભી, તમે આમ ઉદાસ શું કહું? એમે સ્ટોક માર્કેટમાં રોકેલા બધા જ પૈસા ડૂબી ગયા. ઉપરથી બજારમાંથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, એ પણ ડૂબી ગયા. શું કરું કંઈ ખબર નથી પડતી. ઉપરથી જાતના લોકોના ફોન આવે છે. આખા ગામમાં જણાઈ દે, તારો બુદ્ધિ ફાડી ગયો છે, ફિસવા ગયો છે, અને અમને રસ્તા પર લાવીને કહી દે બધાને. અમે સચવાઈને નહીં ગਏ તો ક્યાંથી સોલ્યુશન આવશે? એનો રસ્તો બીજી કાઢશે. આ બીજી આજકાલનો બીજી આ ઘરશું કે ખાય બધું જ ખલાસ થઈ ગયું છે, ખલાસ. અને કઈ સમજવું નથી, કઈ સમજવું નથી. કિશનભાઈ, તમે 3 લાખ રૂપિયા હવે કઈ એટલી મોટી રકમ પણ નથી. ચૂપ રહીશ. તને ખબર છે એ લોકો કોણ છે? ગુંડાઓ છે, ગુંડાઓ. અરે ગુંડાઓને પણ સારા કહેવાના લોકો છે. અરે કાનાને ઘરમાં બેસી જશે ને, કાનાને કે મારાથી કોઈનાથી કશું નહીં થાય, કોઈનાથી કશું નહીં થાય, કોઈનાથી. એક રસ્તો છે વિલ્સનભાઈ. એકવાર તમે તમારા પપ્પાને વાત કરી જુઓ. તમે કહ્યું તમારા પપ્પાને? પપ્પાને કહું
મારા પપ્પાને ગાડો શોખ થઈ ગયો છે. અને એમની જોડે લાખ રૂપિયા છે ને તો એક ફૂટી ગોળીની હવે એક ફૂટી ગોળી. અને અમે 3 જણા આત્મહત્યા કરીને મરી જઈશું ને તો પછી અમને પેટનું પાણી નહીં આવે, પેટનું પાણી નહીં આવે. અરે શું બોલો છો વિલ્સનભાઈ, તમે શું બોલો છો તમે? અરે તમને જોઈને તો રોજ હું પ્રેરણા પ્રાપ્ત કરતો હતો. અરે તમને જોઈને હું રોજ અંજાઈ જતો હતો. હું જ્યારે જોઉં ને કે તમે ફોન પર આમ વાતો કરતા કરતા જતા હો ત્યારે મને એમ થાય કે બાપ પોતાની દીકરીને માટે કેટલી મહેનત કરી રહ્યો છે. અરે રસ્તો ખોટો તો ખોટો, પણ પોતાની દીકરીને પોતાના પગ પર ચાલતી કરવાને માટે આ એક પિતાને જુઓ. અરે તમને જોઈને મને અને તમે તો સાફ પોકળ નીકળ્યા. એક 3 લાખ રૂપિયા માટે તમે ભાભીનો જીવ, નિકીનો જીવ આત્મહત્યા કરવાની વાત કરો છો. અચ્છા શું કહું પપ્પાને? 3 લાખ રૂપિયા આપી દો મને, હે? અને આપી દેશે? અરે ના આપે કે દુશ્મન, એક રૂપિયા ના આપે, એક રૂપિયા ના આપે. ભૈયા સામે ઘોંઘાટ ચાલે છે. એક મિનિટ અંકલ, એક મિનિટ તમે બેસો ને પ્લીઝ. સોમી દાદા બેસો, બેસો એક મિનિટ. તમે થોડીક વાર શાંત થઈ જાઓ. તમે એકદમ આવેશમાં ન આવી જતા. જુઓ વિલ્સનભાઈ તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે, તમને કંઈક કહેવા માંગે છે. એમને કંઈક બોલો મોટા સાહેબ, આજે તમને સમય મળ્યો વાત કરવાનો? અરે બોલ. મારા સ્ટોક માર્કેટમાં 10 લાખ રૂપિયા ડૂબાઈ ગયા પપ્પા. મેં વિચાર્યું તું બીજા પૈસા નાખીશ પપ્પા. એટલે મેં વ્યાજે 3 લાખ રૂપિયા વ્યાજે પૈસા નાખ્યા પણ એ પણ ડૂબી ગયા પપ્પા. મેં વિચાર્યું દીકરીનો ખર્ચો કરે છે, ચાંદી કરી તો તમે હમણાં 1 લાખ રૂપિયા એફડી કરાવો એ પણ ડૂબી ગયા પપ્પા, ડૂબી ગયા. અંકલ એક મિનિટ તમે આમ ગુસ્સે ના થઈ જાઓ પ્લીઝ. તમને હાથ જોડું છું. તમે આજે કદાચ એમને થપ્પડ મારી દેશો કે તમારી એફડીના 1 લાખ રૂપિયા એમણે વાપરી નાખ્યા, પણ તમે એ ના જોશો કે આજે કબૂલ કરે છે, પોતાની ભૂલ કબૂલે છે, આજે સાચું બોલે છે. અરે તમે જો આજે એમને થપ્પડ મારી દેશો તો આ ઘરની અંદર કોઈ ક્યારે સત્ય નહીં બોલી શકે. અરે અંકલ આજે તમારી પાસે એક તક છે. આજે તક છે તમારા દીકરાને પાછા પામી લેવાની. આજે તમારી પાસે એક તક છે કે એ તમારી પાસે જ્યારે આધાર માંગવા આવ્યા છે, આશરો માંગવા આવ્યા છે. પપ્પા હવે ફાઈલ બાજુ કરી પપ્પા. હું બીજી નોકરી શોધી લઈશ. હું નાઇટ શિફ્ટ પર કામ કરીશ પપ્પા. હું પેપર લખીશ. હું રિક્ષા ચલાવીશ. રિક્ષા લઈને ચલાવ પપ્પા. દૂર જઈને ચલાવીશ, દૂર જઈને. એ સમાજમાં તમારું નામ કરાવવાના. મને બચાવી લો પણ પપ્પા, મને બચાવી લો. મને જાન જાન મને બચાવી લો. બહુ સારું કર્યું તમે. આજે તમે જે નિર્ણય લીધો ને અંકલ આજે તમે તમારા દીકરાને પાછો પામી લીધો. નહીતર એ હંમેશાના માટે ભટકી જાત, ખોવાઈ જાત. આજે તમે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. ભાઈ તમે તો આખા ઘરને હસાવો છો. અરે તમે તો બધાને હસાવો છો, તમે ઉદાસ કેવી રીતે બની શકો? યાર બીજી તો એવું કહે છે ને મારા ગીતો બહુ સારા છે. સરસ છે, બહુ સરસ છે. તમારા જેવા ગીતો તો કોઈ ના લખી શકે. ગઈકાલે સવારે તું મને એવું કહેતો હતો તારો અવાજ બહુ સારો છે, તારું કમ્પોઝિશન બહુ સારું છે. કહેતો તો કે નહીં તું મને? પણ છે
તમારો અવાજ સારો છે, તમારું કમ્પોઝિશન સારું છે, તમે આરાધનાબેન એમના ગીતો કેવા હોય છે? ખૂબ સરસ હોય છે ભાઈ. જો બધું જ સારું છે તો હું દરેક વખતે ફેલ કેમ દઉં છું ઓડિશનમાં? ઓહ, તો તમે ફરી ફેલ ગયા એમ? અરે યાર આજે સવારે પેલા ઓડિશનમાં ગયો હતો ને ત્યાં એક રામબા બંધ ટાઈટ રૂમમાં એક રામબા વાંસદામાં ગધેડાનું મોં નાખીને એની પૂંછડીઓ ફટાકડા ફોડીને ગધેડો હોચી 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 કરે એવો મારો અવાજ નીકળ્યો. જો પેલો મૂવી ડાયરેક્ટ કરી દીધો. હવે મેં શું કરવા? બસ બસ નથી ભાઈ. તમે આરાધનાબેન હમણાં એક મિનિટ જો હવે એવું કદાચ કહેતો હોય એને એવું લાગે, પણ આ ગધેડાની વાત કરી એટલે મને યાદ આવ્યું. જ્યારે ખબર છે આપણે અંકલનું બાઇબલ તમે ખોલજો, કોઈ પણ પેજ ખોલો ને ત્યાં અંડરલાઈન કરીને કલમો બધી મૂકેલી છે, હાઇલાઇટ કરીને કલમો મૂકી છે. અને મેં એવી એક કલમ વાંચી હતી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ને તે પહેલા એ શિષ્યોને મોકલે છે અને એક ગધેડાનું બચ્ચું મંગાવે છે અને શિષ્યોને કહે છે કોઈ તમને રોકે અને તમે તો શું કહેવાનું? પ્રભુને તેનો ભોગ છે. એક્ઝેક્ટલી, પ્રભુને તેનો ખપ છે. અહીં આગળ મને લાગે છે કે પ્રભુને તમારો ખપ છે. બીજી વાર તું મને ગધેડો કહે છે? ના કે તમને તો ગધેડાનું બચ્ચું કર્યું. હું તો દિવસે દિવસે પ્રાણી સંગ્રહાલય બધું જાય છે. એવું કહેવાનો મારો અર્થ બિલકુલ નહોતો. મારો કહેવાનો અર્થ એ હતો કે ગધેડાના બચ્ચાનો પણ પ્રભુને ખપ હતો. પ્રભુ એનો ઉપયોગ કરવા માંગતા હતા. તમારા ગીતો જ્યારે સાંભળું છું, તમારા ગીતોમાં અચાયબ જેવી શક્તિ છે. તમારી પાસે બહુ જ અચાયબ જેવું ટાલન્ટ છે. તમે જ્યારે ગાઓ છો તમારા ગીતોના શબ્દો, એના રાગ તે સો ફ્રેશ. અને તમને ખબર કે આપણા ચર્ચનો પ્રોબ્લેમ છેલ્લા 3 રવિવારથી આરાધનાબેન તમે કહો એમને નોટ રેકોર્ડથી આપણું વાળ નથી ચાલતું કે વાળ લીધે બીમાર થઈ ગયા છે ભાઈ. 3 રવિવારથી ક્વાયર ગીત નથી ગાતું કેમ કે there is no choir leader. બીમાર છે, ઘરડા છે, પણ છતાં ક્વાયરને ચલાવવા પ્રયત્ન કરે છે. કેમ કે કોઈ જુવાન આગળ આવીને જવાબદારી લેવા તૈયાર નથી. સાહેબ બૂમો પાડે છે પણ કોઈ જુવાન તૈયાર નથી. પણ તમે આજે જઈને એ ક્વાયરની જવાબદારી તમારા હાથમાં લો. કદાચ પ્રભુને તમારી જરૂર છે એટલે જ્યારે તમે કોઈ ઓડિશન આપવા જાઓ તો પ્રભુ આકાશમાંથી જુઓ ને કે ચેકુ ના તું અહીં પાસ ના થવો જોઈએ કેમ કે તું જો અહીં પાસ થઈશ તો તું મને ભૂલી જઈશ. મને તારી જરૂર મારી મંડળીમાં છે, મારા ચર્ચમાં છે. અને એટલા માટે ભાઈ એક વાર સિલવાન સાથે વાત તો કર. સિલવાન સાહેબને કૂદકા મારશે સિલવા સાહેબ. આમ નાના હતા છે પણ આમ કૂદી નાખવા કરશે. જરૂર છે એક જુવાન માણસની, ફ્રેશ ગીતો, નવા રાગો અને પછી કહે છે કે હાઈટ પર જવું જોઈએ ગીત, હાઈટ પર જવું જોઈએ ગીત. Of course. Wow. આવતા રવિવારથી આજ સન્ડે કે આપણા ચર્ચની અંદર એક નવું choir હશે અને જેના લીડર હશે જેક્સન મોઝેસ ક્રિસ્ટિયન. અને ત્યારે જેથી વાળ લીડ કરતી હતી ત્યારે હું ગરબા ગઈ. મારી છબી જ્યારે choir ગીત ગાય ત્યારે તમે બધા હમણાં તો તું કઈ બોલ્યો? હમણાં બોલતો તો હવે લઈ જાઓ. તમે જ લઈ જાઓ. તમે લઈને આવો ને લઈ જાઓ. તમે અમને ભગાઈ શકો બાકી અમારું કોઈનો ક્લાસ નહીં આજે ટકાસન ભગાવો. વાતાવરણ મને અલગ લાગે. શું ચાલે? છે વાતાવરણ અલગ છે. આ ઘરમાં આજે કંઈક નવું થયું છે. આવતા રવિવારથી તમે જ્યારે ક્વાયર ચર્ચમાં જઈને બેસશો ને ત્યારે તમારું ક્વાયર રેડી હશે અને ક્વાયરનો એક નવો લીડર હશે and the name is Jackson Moses Christian. નવો ક્વાયર લીડર